જય માતાજી. મજા છે? રૂબરૂ મળીએ વાંધો નહીં. એટલે પગે ના લાગવાનું. બધા કહેતા હતા ને કે બાપુને મળો એટલે લાઈવ થાજો, બરોબર? સ્પેશિયલ બાપુને મળ્યો અને તમે બધા પ્રદર્શન કર્યો. ખૂબ આનંદ આવ્યો બાપુના દર્શન કરીને અને યુકેમાં ખાસ અમારે મળવાનું થયું. આનાથી વિશેષ તો શું જોઈએ? તો બધા બાપુના ફોલોવર ને મારા ફોલોવર ને જય માતાજી, જય દ્વારકાજી. સાથે બધા રહેજો એટલે ઘણું બધું હજુ બાકી છે કરશું. જી જી ચોક્કસ. મને બધા મારા ફોલોવર હોય ને કહેતા હતા કે ભાઈ બાપુ મળે એટલે લાઈવ કરજો. વાહ ભાઈ વાહ, ખાસ લાવો ભાઈ. ઓલવેઝ મતલબ આખો દિવસ કામમાં હોઈએ છીએ પણ જયારે બી મને સમય મળે છે હું રાજુભાઈના વિડીયો જોઉં છું. બાપુના જોજો, ફૂલ સપોર્ટ કરજો બધા. ખાસ કરીને અત્યારે યુકેમાં છે, બરોબર? તો જે પણ થાય એ, કારણ કે બાપુ જે કામ કરે છે એવું કોઈ કરી જ ન શકે. અત્યાર સુધી ઘણું બધું જોયું છે આપણે, ઘણા બધા કરે પણ છે, પણ જે બાપુ કરે છે એ બધું નિસ્વાર્થ છે અને આ કામ કરવું એ સૌથી અઘરામાં અઘરું. આપણે કરીએ છીએ નાના મોટું, પણ એ કાંઈ નથી. બાપુ તમારી આગળ અમે બધા કરીએ છીએ ને કાંઈ નથી. તમે કરો, અમે કરીએ છીએ બીકોઝ ઓફ તમારા બધાનો ખૂબ પ્રેમ છે, ખૂબ સપોર્ટ છે અને જ્યાં બી અમે અટકીએ છીએ, જ્યાં અમે તકલીફમાં આવીએ છીએ ત્યાં હજારો લાખોની સંખ્યાની અંદર અમને જે પ્રેમ મળે છે, શું અમારી હિંમત વધે છે. સો બસ આ તમારા બધાનો પ્રેમ, તમારા બધાનો સપોર્ટ એ જ અમારી તાકાત છે. તો અમે આશા રાખીએ છીએ કે જે પ્રેમ આપી રહ્યા છો બસ એ કન્ટિન્યુ રાખજો. શું અઢળક હજુ કામો બાકી છે, અઢળક સપનાઓ છે. અત્યારે તો એક વિસ્તાર પૂરતા છીએ પણ એ વિસ્તાર ક્રોસ કરીને દેશમાં અને દેશની બહાર પણ જે તકલીફો છે એ સોલ્યુશન માટે આપણે લડવું છે, દોડવું છે, કામ કરવું છે. વિદેશમાં પણ લોકો બાપુને કહે છે ગજબ પ્રેમ આપી રહ્યા છે. અહીંયા જરૂર, અહીંયા યુકે ની અંદર ખરેખર જરૂર છે રાજુભાઈ. હું આખું અહીંયાનું બધું સમજ્યો છું અને ચોક્કસ એ બાબતમાં ચોક્કસથી વાત કરશું આપણે વિસ્તૃતમાં. ખૂબ અઘરું છે અહીંયા પણ. સો એ બાબતમાં રાજુભાઈ તો ઓલવેઝ થોડું કડવું બતાવતા રહે છે, કારણ કે રિયાલિટી થોડી કડવું એ બધું. લીમડો ઓલવેઝ કડવો હોય પણ એના ગુણ બહુ મીઠા હોય જો એને પચાવવામાં આવે, એને મોઢામાં લેવામાં આવે. પણ વાંધો નહીં, ઘણું બધું છે અને થેન્ક યુ રાજુભાઈ મળવા બદલ. મને એવું આશા નથી કે મને યુકે ની અંદર મળવા મળશે તમને. ભગવાનના મંદિરે હું તો કહું કે બાપુના ઇન્ડિયામાં રહેતા હોય કે વિદેશ રહેતા હોય, બાપુના દર્શન કરી લેજો એટલે ભગવાનના મંદિરે જવાની જરૂર નથી. થેન્ક યુ, એ હું કહું છું. થેન્ક યુ રાજુભાઈ, થેન્ક યુ. આ છે ને અત્યારે કલિયુગમાં આપણે સમયને વર્તવાની જરૂર છે કે કલિયુગમાં ભગવાન કોણ છે, સંત કોણ છે, મહાત્મા કોણ છે. આવા કામ કરતા હોય ને સંત મહાત્મા ભગવાન જે કે હોય કહી દો. અરે મારી કદાચ અતિશય યુક્તિ થઈ શકે પણ એ પણ વાંધો નહીં, કારણ કે આ હું કરેલું છે ઓલરેડી, એટલે મને ખબર છે કે આવું કામ કોઈ ન કરે. કોઈ પણ પરમાત્મા મહાત્મા હોય એ જ કરી શકે એમ. બાપુ થેન્ક યુ રાજુભાઈ, મજા આવી ગઈ મને મળીને. તમને મળીને ખૂબ મજા આવી અને ગમે ત્યારે એની ટાઈમ. બસ ડ્રીમ હતું કે રાજુભાઈ ક્યારેક મળવાનું છે, ક્યાં મળવાનું થશે ખબર નથી પણ આજે મજા આવી ગઈ ખરેખર. તમે એવા વ્યક્તિ છે કે હું પહેલી વાર તમને મળવા અહીંયા સુધી આવ્યો, બાકી લેસ્ટરમાં પણ હજી કોઈને કેટલા બધા આવ્યા છે આવો પણ નથી આવ્યો. તમને મળવા માટે અહીંયા યસ યસ યસ. તો બાપુ બીજી છે અહીંયા જિગ્નેશ, આપણા ગુજરાતના ગુજરાતના બંને ભારત માતા કી જય, બોલો શ્રી અંબે માતા કી જય. ગાવાનું આપણે કયું ગાવાનું છે? થેન્ક યુ. નહીં ગાવાનું આઈએ વિજયસિંહ. હા વિજયસિંહ, પહેલા તમારા ભાઈબંધ તો આગળ પહેલો એન્ટર થતા પહેલો એમના ઘેર આવ્યો તો હોટલ દુકાન ને આવ્યો. હા એ મેણું છે, મેણું હતું, મેણું છે પણ મેણું નહીં રહે, મેણું નહીં રહે હવે, મેણું નહીં રહે હવે, મેણું નહીં રહે ભાઈ. હવે કેટલા આવશે બાપુ? મેણું બાકી હોય મારા વિડીયો નિર્મિત ફોટો લઈ લે બાપુ.
કરનારી નથી લાવ. ઉભા રહે. હા મોઘેરા બાપુ. હજુ બોલ. તો જિગ્નેશભાઈ કવિરાજ આવ્યા છે, એને પણ મળીને ખૂબ આનંદ આવ્યો છે. એક સોંગ તો ગયેલો ને આનું, એક લીટીનું સોંગ ગયેલો તમારું ફેવરેટ. એક ગયેલો. પૃથ્વીભાઈ એક ફરમાઈશ. એક લાઈન ખાલી નાની. એક નાની લાઈન. ભાઈબંધો આયા પણ તું ના આવી, તારી યાદોમાં મારી આંખો બિજાડી. એક કાપુ હું રોઈ રોઈ, મારા બર્થડે માં યાદ તારી આવી. જોરદાર. હા શું કહો? બસ મજામાં. ખૂબ આનંદ થાય છે અમને. થેન્ક યુ. હા હા કાલ લે. પછી સિદ્ધાશ્રમ મંદિર આવી જાવ ને આપણે એમને ત્યાં લઈ જઈએ. આપણું સિદ્ધાશ્રમ ઇન્ટરનેશનલ શક્તિ સેન્ટર ક્યાં છે? અહીંયા છે? હેરો વિસ્તારમાં એ 10 જ મિનિટનો વોક. ઓકે ફોનમાં સર્ચ કરી લો. ઓકે હા ચાલો તો નાખી લો. હા દર્શન